કોઈપણ માનવનો વિકાસ એના સાંસ્કૃતિક વિકાસ વિના શક્ય નથી અને જે કામ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી કરે છે એ મુંબઈના ઇતિહાસમાં એક અદ્ભુત છે અને આખા હિન્દુસ્તાનમાં, કેમ કે લગભગ વર્ષના 201 જેટલા પ્રોગ્રામ, વિવિધ પ્રવૃત્તિ, જેમાં શાસ્ત્રીય સંગીત, નાટક, સાહિત્યથી લઈને અનેક કાર્યક્રમો કરે છે અને કોઈ અપેક્ષા વિના જે એ લોકોએ સંસ્કૃતિનો દીપ જલાવ્યો છે અને એમાં લલિત શાહ અને હમણાં જે દિવંગત થયા તે લલિત વર્મા, એમનો હું શરૂઆતથી આજ સુધી સાક્ષી છું. હું પોતે અહીંયા 10 વાર આવી ગયો છું અને આ પ્રવૃત્તિને આખી દુનિયાનો, આખા ગુજરાતનો અને તમામ લોકોનો સાથ મળે એવી અપેક્ષા છે. કેમ કે જો સંસ્કૃતિ છીએ તો આપણે છીએ, નહીં તો આપણામાં ને પશુમાં કોઈ ફરક નહીં રહે. એટલે સર્વને વિનંતી છે કે આને બને એટલી સહાય કરે. નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ, જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશલ મહેતા વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ, જો આ હોય મારું અંતિમ પ્રવચન. મારા પરમ મિત્ર અવિનાશભાઈ, મિત્રો, મારી લાકડી જોઈને તો આપણે લાગ્યું હશે કદાચ હું જ લેક્ચર આપવા આવીશ, પણ હું માત્ર ડૉક્ટર તુષારનો પરિચય આપવા ઊભો થયો છું. જ્યારે મને વિનંતી કરવામાં આવી કે મારો પરિચય તમારે આપવાનો છે ત્યારે જરા મૂંઝાયો, ખચકાયો, કારણ કે કોણ કોને ઓળખે છે એ સવાલ બહુ મહત્ત્વનો હોય છે. અને કોઈ વ્યક્તિનો પરિચય આપવો અને એમાં પણ ખાસ કરીને જે તમારી સાથે બહુ જ અત્યંત નજીક હોય વર્ષોથી, એનો પરિચય આપવો બહુ મુશ્કેલ લાગતું હોય છે. બે ઘડી મેં આનાકાની બી કરી, વિનંતી કરી કે તારો બેસ્ટ પરિચય તો તમારી પત્ની આપી શકે એમ છે, પણ પછી તરત જ મેં એક વિધાન પાછું ખેંચી લીધું, કારણ કે પત્ની ઇન્ટ્રોડક્શન આપે એના જેટલું મોસ્ટ ડેન્જરસ કોઈ હોતું નથી. મારા પરમ મિત્ર, ગુજરાતના બહુ જ મોટા કોન્સ્ટિટ્યુશનલ લોના એક્સપર્ટ મિસ્ટર દરુ, એના મિસિસ કાયમ કહે કે ગિરીશભાઈ, દરુ સાહેબ બધા રેડિકલ હ્યુમેનિસ્ટ છે, એમને એકની ચોપડી લખવા દો, છેલ્લું ચેપ્ટર હું લખીશ અને આગલા 30 ચેપ્ટરોનો સાહેબ બધું જ ખલાસ કરી નાખીશું. અને એ દ્રષ્ટિએ પછી એ વિડ્રો કર્યા પછી મારા ઉપર જવાબદારી આવી છે. કોઈ વ્યક્તિનો પરિચય આપવો એટલે માત્ર તમારી અને તુષાર વચ્ચે એક કોમ્યુનિયન એસ્ટાબ્લિશ કરવાનું કામ છે, એક તાદાત્મ્ય સાધવાનું કામ છે. તુષાર કોણ છે, શું વિચારે છે, શું બોલવાના છે, એનો બધી ખ્યાલ આવશે કે તુષારનું કેવું વ્યક્તિત્વ છે.
પણ મારું કામ તો માત્ર એટલું જ છે કે તમારી ને એમની વચ્ચે એક એવી ભૂમિકા બાંધવી કે જે તેના કરેક્ટ પર્સ્પેક્ટિવમાં આપ તુષારને સાંભળી શકો અને એક મિનિંગફુલ ડાયલોગ ઉપસ્થિત કરી શકાય, એટલું જ મારું કામ છે. છેલ્લા 35 વર્ષથી હું એમને ઓળખું છું, મારા ભાણાના મિત્ર તરીકે. પણ ફોર્ચ્યુનેટલી હું કોલેજમાં પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું, એટલે કાયમ હંમેશા યંગ માણસો જોડે રહું છું. અને તુષાર ઘણો જ હોશિયાર વિદ્યાર્થી હોવાને કારણે એક એટ્રેક્શન થયેલું, ત્યારથી એ મારા મિત્ર બની ગયેલા છે. સમગ્ર વિદ્યાર્થી જીવન એકદમ તીવ્ર, બુદ્ધિશાળી, જ્વલંત અને લગભગ MBBS, SSC, MS અને છેલ્લે મુંબઈમાં MCA જ કર્યું, માસ્ટર ઓફ કાર્ડિયોથોરેસિક સર્જરી. એમાં પણ હંમેશા પ્રથમ આવેલા છે. પણ એનાથી વધારે સારું એમની જે રિસર્ચ ઓરિજિનાલિટીનો ખ્યાલ છે, ક્રિએટિવિટી છે, એમાં એમની ઓરિજિનલ ક્રિએટિવિટી માટે પૂજ્ય મોટાનું એક ગોલ્ડ મેડલ મળેલો. પ્રથમ હાર્ટ સર્જરી ગુજરાતમાં કરનારા ડૉક્ટર તુષાર છે. અને આજે એ ઘણા જ જાણીતા, પ્રતિષ્ઠિત એવા હાર્ટ સર્જન છે. પણ આ તો માત્ર તુષારની ડિગ્રી, મેડલ્સ, પ્રાઇઝીની વાત થઈ. પણ ડૉક્ટર તુષાર ઇઝ સમથિંગ મોર દેન દેટ. અને બેસ્ટ થિંગ અબાઉટ હિમ વિચ આઈ નો કે તુષાર એક સર્જન વિથ અ હાર્ટ છે. આમ કોન્ટ્રાડિક્શન ઇન ટર્મ્સ છે, કારણ કે અમારો વકીલાતનો ધંધો અને ડૉક્ટરનો ધંધો એક જ પ્રકારનો છે. તમારી પાસે પેશન્ટ આવે છે કે ક્લાયન્ટ આવે છે, તમારી જો હૃદયપૂર્વકની વાત કરવા આવે છે, પરંતુ સલાહ એ આપવામાં આવે છે કે સાયન્સ એવું માને છે કે તમારી સર્જરી કે તમારો ટ્રીટમેન્ટ કે તમારી કોર્ટમાં દલીલો એ તમારા હૃદયને બાજુમાં રાખીને આ કરો, કારણ કે ઓબ્જેક્ટિવિટી આવશે, ઇમ્પાર્શિયાલિટી આવશે. એટલે એક કેસમાં હું હૃદય બહાર મૂકું છું, બીજા કેસમાં બહાર મૂકું છું, ત્રીજા કેસમાં બહાર મૂકું છું. ધીમે ધીમે એમ બને છે કે હૃદય બહાર જ રહી જાય છે ડૉક્ટરનું, વકીલનું હૃદય બી બહાર રહી જાય છે. અને અલ્ટિમેટલી ટર્ન્સ આઉટ ટુ બી ધ બેસ્ટ ડૉક્ટર વિથઆઉટ અ હાર્ટ. પણ તુષાર ઇઝ એક્સેપ્શન. એ ડૉક્ટર હોવા છતાં પણ હૃદયશીલ ડૉક્ટર છે, સંવેદનશીલ ડૉક્ટર છે. અને એટલા માટે જ મારો એમનો એટલો બધો ગાઢ પરિચય છે. એ સંવેદનશીલતા માત્ર બોલવા માટે થતો નથી, મેં પોતે અનુભવી છે. મારા જીવનમાં અનેક જગ્યાએ અને મારા કુટુંબમાં એને ભાગ ભજવ્યો છે. એના કરતાં બી સામાન્ય પેશન્ટો જે વાત કરતા લાગે કે સાહેબ તમારો ડૉક્ટર કોણ છે, કે સાહેબ અમારો ડૉક્ટર તો ભગવાન છે. એ ભગવાનની એક પ્રતિકૃતિ તરીકે બી એમનું જે માન છે એ એમની ડૉક્ટર તરીકેની એક આગવી પ્રતિભા છે. એટલું જ નહીં, પણ મેડિસિનનો એક પ્રોબ્લેમ છે, મેડિસિન અને લોનો બંનેનો પ્રોબ્લેમ છે કે બંને એવા પ્રોફેશન છે કે જેમાં મોર એન્ડ મોર સ્પેસિફિક, મોર એન્ડ મોર સ્પેશિયાલિઝમ વધતું જાય છે. અને છેવટે તમે માણસના ડૉક્ટર તરીકે નથી રહેતા, પણ આંખના ડૉક્ટર બનો છો, નાકના ડૉક્ટર બનો છો, હૃદયના બનો છો. અને એમ કરતાં કરતાં તમે માણસને એટલા કકડા કરી નાખો છો કે છેવટે તમને માત્ર માણસ એટલે હૃદય દેખાય, માણસ એટલે આંખો દેખાય, માણસ એટલે નાક દેખાય, પણ તમને ટોટલ હ્યુમન બિંગ દેખાતો નથી. એવું અમારા વકીલોમાં થાય છે કે પ્લેન્ટિફ ને ડિપેન્ડન્ટ ને પિટિશનર ને રિસ્પોન્ડન્ટ તરીકે જોતાં જોતાં એક બિચારો માણસ, ગામડાનો માણસ છે, એક શહેરનો ઝૂંપડપટ્ટીવાળો માણસ છે, એક ચીસો પાડતી સ્ત્રીઓ છે, એ વાત ભૂલાઈ જવાય છે. ડૉક્ટર વિશે બી એટલું સાચું છે, વકીલો વિશે બી એટલું સાચું છે. એક મનુષ્યને મનુષ્ય તરીકે જોવાની આદત જતી રહી છે. એક નાનો દાખલો આપીને હું અંત લાવીશ કે એક જર્મન સ્ટોરી હતી, જર્મનના આંખના એક એક્સપર્ટ ડૉક્ટરની. આખી જિંદગી એની આંખો તપાસી, એને કદી માણસને ના જોયો, માત્ર આંખો જોઈ. એક દિવસે એક પ્રદર્શનમાં જાય છે, આમ જોતાં જોતાં કોઈ બે વસ્તુની વચ્ચે કંઈ શું દેખાય છે, ચળકતું ચમકતું જુએ છે તો કોઈની આંખ છે. એ આંખ જોઈને લાગ્યું કે આંખ આવી હોય છે, નથી જિંદગીમાં જોઈ જ નથી આવી રીતે, કારણ કે માત્ર મેં તો આંખને એક ઓર્ગન તરીકે જોઈ છે. પાછળ જઈને જુએ છે તો એક બહુ સુંદર સ્ત્રીની આંખો હતી. એટલો બધો જઈને કે બેન તમારું એટલો બધો આભાર માનું છું કે આટલા 20 વર્ષની મારી ડૉક્ટરી પછી મને પહેલી વખતે મનુષ્યની આંખ કેવી હોઈ શકે, જીવતા મનુષ્યની, એ હું આજે પહેલી વખત જોઈ શક્યો છું. એ જોવાની તક આપવા બદલ હું આપનો આભાર માનું છું. એની સાથે લગ્ન બી કર્યું,
પણ જેમ ટોટલ બિંગ જોવામાં મુશ્કેલી છે, એમ કે જેમ ફાયદો છે એમ નુકસાન બી છે. કારણ કે યુ ઓલવેઝ ફોલ ઇન લવ વિથ સમબડીઝ આઈઝ, સમબડીઝ નોઝ, સમબડીઝ ફેસ, બટ યુ હેવ ટુ મેરી ધી હોલ પર્સન. તમારે આખા માણસની સાથે લગ્ન કરવાનું હોય છે ત્યારે તને ખ્યાલ બી આવે છે. પણ તુષાર ઇઝ એન એક્સેપ્શન. તુષારનો કન્સેપ્ટ છે મનુષ્યનો એક હોલિસ્ટિક કન્સેપ્ટ છે. મનુષ્યને એક ટોટાલિટીમાં જોવાનો કન્સેપ્ટ છે. મનુષ્ય એ માત્ર અંગ નથી, ફિઝિકલ બોડી નથી, પણ એક હૃદય બી છે, મન બી છે. એ અનેક લાગણીથી ભરેલું મનુષ્ય છે. એ જોવાની એની દ્રષ્ટિ છે. વોટ ઇઝ નોન એઝ ધી હોલિસ્ટિક કન્સેપ્ટ ઓફ મેન. અને એ હોલિસ્ટિક કન્સેપ્ટ ઓફ મેનમાં એ તુષાર દર્દીને એક માણસ તરીકે જુએ છે, એક માણસ તરીકે તપાસે છે, એની ટોટાલિટીમાં છે. એનો જે એક્સપિરિયન્સ છે, મારો પોતાનો અનુભવ છે, પણ હું અનુભવની વાત કરવા નથી આવ્યો. મને એક દાખલો જ આપું. પેટમાં દુખતું હતું, ડૉક્ટર પાસે ગયો. મને કે તમારે હળની આંચે ઓપરેશન કરાવી નાખો. તુષાર આવ્યું મને કે મામા તમે રવિવારે હું આવું છું, જોયું. મને કે કંઈ વાંધો નહીં આવે, આજે 10 વર્ષ થયા ઓપરેશન કર્યા વગર તમારી સમક્ષ ઊભો રહ્યો છું. આ મનુષ્યને માત્ર ડિસીઝને બદલે એક સમગ્ર મનુષ્યને જોવાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ડૉક્ટર તુષારમાં છે. અને છેલ્લે આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં, કોમર્શિયલાઇઝેશનના જમાનામાં, જ્યાં લાગણીઓ અદૃશ્ય થવા માંડી છે, જ્યાં સંવેદનશીલતા ઓછી થવા માંડી છે, જ્યાં મનુષ્ય પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો છે, જ્યાં ભીડમાં હોવા છતાં પણ તમે એકલવાયું લાગે છે, જ્યાં તમે સતત કોમ્યુનિકેશનમાં હોવા છતાં પણ તમને એકલતા સાલતી હોય છે, એવા સંવેદનશીલ વગરના દુનિયાની અંદર જ્યાં પૈસા જ મહત્ત્વનો છે, જ્યાં મની હેઝ બીકમ ધ સોલ ઓબ્સેશન, એ સંજોગોમાં આ મેડિકલમાં ડૉક્ટરો કે વકીલો they have no longer they don't have not remained only healers, they have become dealers. એ ડીલર્સના ધંધામાંથી અલિપ્ત રહેનારા બહુ ઓછી વ્યક્તિઓ હોય છે. એમાં ડૉક્ટર તુષાર છે. અને ડૉક્ટર તુષારે ઇઝ રિયલી એ હીલર માત્ર ડિસીઝનો નહીં પણ મનુષ્યનો હીલર છે. અને એ દ્રષ્ટિએ મનુષ્યને તપાસવાની તાકાત છે, શક્તિ છે. એવા ડૉક્ટરનો પરિચય આપવાનો મને બહુ આનંદ થયો છે આ ભીડથી. એટલી આશા રાખું કે ડૉક્ટર 54 વર્ષના જ છે. મારે લાસ્ટ લેક્ચર એમને શોભે નહીં, પણ એક આશા રાખું છું અને પ્રાર્થના બી કરું છું કે 80 વર્ષે બી ફરીવાર મારે લાસ્ટ લેક્ચર આપવા આવે અને 100 વર્ષે ત્રીજું લેક્ચર બી આપવા આવે અને જોઈએ કે આ 3 માય લાસ્ટ લેક્ચરમાં કેટલો ડિફરન્સ હોઈ શકે છે. પણ આટલું ઈચ્છતા પહેલાં એને મારે પૂછવું પડે, કારણ કે અમારા કાયદામાં સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિ વિશે કશું કહેવું હોય તો પહેલાં નેચરલ જસ્ટિસ મુજબ એને સાંભળીને કહેવું. એટલે હું તુષાર એટલું જ પૂછવા માગું છું કે આપ 100 વર્ષ જીવવા માગો છો કે નથી માગતા? અને એ હા પાડે તો હું એવી ઈચ્છા રાખીશ, નહીં તો હું મારી ઈચ્છા મંત્રોલમાં રાખીશ. તો એવા ડૉક્ટર તુષારનો આપની સમક્ષ રજૂ કરતા મને અત્યંત આનંદ થાય છે અને ગૌરવ બી અનુભવું છું. તો નાઉ ઓવર ટુ ડૉક્ટર તુષાર. થેન્ક યુ વેરી મચ. અવિનાશભાઈ, વડીલો અને આત્મજનો, કદાચ આ ગિરીશ મામા કહે છે એમ નેટ પ્રેક્ટિસ હોઈ શકે મારા માટે. હજી બીજા કદાચ છેલ્લા પ્રવચનો આપવાના થાય અને ના થાય તો આ તો છે જ. એ પ્રમાણે વિચારતા એમ થાય કે ડૉક્ટરો આમે ઓછું જીવે છે. એ ઓછું જીવવાનું 2 સંદર્ભમાં. એક તો ઘણા ડૉક્ટરો અકાળે મૃત્યુ પામે છે, એ સૌને વિદિત છે. એના કારણો અનેક હોઈ શકે, પણ ડૉક્ટરો ઓછું જીવે એટલે છેલ્લા પ્રવચનો વહેલા આપવા એવું કદાચ વિચાર્યા. અમારા એક મિત્રએ એક સારું પુસ્તક પણ લખ્યું છે, ડૉક્ટર હીલ થાય સેલ્ફ. અને બીજો સંદર્ભ છે કે ડૉક્ટરની જીવંત અવસ્થા પણ ઘણી વખત ઓછી હોય છે. 10 વર્ષ પહેલાં એક લાંબુ ઓપરેશન પતાવીને હું ઘેર આવ્યો અને રાત્રે 10 વાગે હું જમવા બેસતો હતો ત્યારે મારા પિતાશ્રીએ મને બોલાવ્યો અને હું જમવાનું શરૂ કરું એ પહેલાં મને પૂછ્યું કે તું હવે જીવવાનું ક્યારે ચાલુ કરીશ? ફક્ત આટલા પ્રશ્નોથી જ
મારી ઘણી આંખો ખુલી, પણ પછી ક્યારે પાછી બંધ થઈ ગઈ કે ખુલી એ સમજણ નથી પડતી. આમ પણ હું ખૂબ નસીબદાર રહ્યો છું. નસીબદાર એ રીતે કે મારા બીજા વ્યવસાયના મિત્રોને હું જોઉં તો સંતોષ મેળવવા, જીવનમાં સંતોષ મેળવવા કે અધૂરપ પૂરી કરવા અનેક ધમપછાડા કરવા પડતા હોય છે. જ્યારે જીવનમાંથી સંતોષ રોજ બરોજ એક યા બીજી રીતે મળતો જ રહ્યો છે. સંતોષની સરવાણી એટલી સુંદર રીતે અનુભવાઈ છે કે ક્યારેય ઉણપ નથી લાગી, અને એ એક ખૂબ નસીબની વાત હતી. છેલ્લા 30 વર્ષથી હૃદય સાથે ઘનિષ્ઠ નાતો છે. હૃદયની સર્જરીની 30 વર્ષની રોમાંચક યાત્રાનો ખૂબ નજીકથી અનુભવ કર્યો છે. વિકસતા વિજ્ઞાનના સહભાગી થવાનો પણ એક મોકો મળ્યો છે. અને હૃદયની શસ્ત્રક્રિયાને હું ઘણી વખત મહાભારત સાથે સરખાવું છું. જે અહીંયા છે તે જ જિંદગીમાં છે, અને જે જિંદગીમાં નથી તે અહીંયા નથી. વિસ્મય, ચમત્કાર, પ્રેમ, લાગણી, આનંદની પરિસીમા અને દુઃખની પરિસીમા, શક્તિનો અહેસાસ અને સાથે સાથે નિસહાયતાનો પણ એટલો જ નિસહાય અનુભવ અનેક વખત થાય. અહીંયા વિજ્ઞાન અને કળા બંને ખૂબ ઉત્કૃષ્ટ રીતે અનુભવાય. અહીંયા પેશન છે, સાથે સાથે પ્યોર કોમર્સ, સંપૂર્ણ વ્યાપારીકરણ પણ છે. અને આ બધા જાત જાતના અનુભવો કર્યા પછી કોઈક વખત એવું પણ થયું છે કે જો હું કાર્ડિયાક સર્જન ન થયો હોત તો એક જ જિંદગીમાં આટલા બધા અનુભવો બીજે ક્યાં કઈ રીતે થઈ શક્યા હોત મને ખ્યાલ નથી. થતા જ હશે પણ મને ખ્યાલ નથી આવતો. એક બાજુ સંપૂર્ણ વ્યવસ્થા અને બીજી બાજુ સંપૂર્ણ અવ્યવસ્થા, કેઓસ, ક્રાઇસિસ, અને એમાંથી વ્યવસ્થા શોધવાના પ્રયત્નો કરવા, આ બધાએ ઘણું ઘણું મને શીખ્યું. અને આમે તે માણસ જ્યારે માંદો પડે ત્યારે જિંદગીના એને અમુક રહસ્યો અને સત્યો સમજાય છે. 30 વર્ષની અંદર હજારો દર્દીઓની ટ્રીટમેન્ટ કરી મેં એમના ભવિષ્યો બદલ્યા અને એમણે મારું ભવિષ્ય બદલ્યું. અને આવા અનેક દર્દીઓ કે જેમને સત્યો અને રહસ્યો લાદ્યા છે એમની સાથે સમય કરતાં કરતાં થોડું ઘણું હું પણ શીખ્યો, સમજ્યો. અને માટે જ મને ઘણીવાર એમ થાય કે દરેકે જિંદગીમાં કોઈક દિવસ તો કાર્ડિયાક સર્જન થવું જ જોઈએ, જિંદગીને બહુ નજીકથી જોવા, માણવા અને સ્પર્શ કરવા માટે. પણ હું કાર્ડિયાક સર્જન અથવા તો ડૉક્ટર બહુ અનાયાસે બન્યો છું. ડૉક્ટર થવાનું કોઈ એવું પ્લાનિંગ નહોતું, કોઈ એવી ઈચ્છા પણ નહોતી. અહીંયા જ IIT પવાઈમાં હોસ્ટેલની રૂમ લઈને હું અમદાવાદ બિસ્તરા પોટલા લેવા જતો હતો. ગુજરાત મેલના અનરિઝર્વડ કમ્પાર્ટમેન્ટમાં ઊભા થોડાક વિચારો કરતો હતો. અને એ જ એક રાતની અંદર આમ જોવા જઈએ તો મોમેન્ટ ઓફ એનલાઇટનમેન્ટ કે પેલા બુદ્ધિસ્ટ કહે છે આમ સટોરી, મોમેન્ટ ઓફ સટોરી, એમાં 2 સમજ મને મળી એક જ રાતમાં કે જે આજે પણ એમ લાગે છે કે બહુ જ સાચી હતી. એક સમજ મને એ મળી કે જે કોઈ કૌટુંબિક માનવીય સંબંધો છે એ બધા સંબંધો નો ખરો અહેસાસ સાથે રહેવાથી
સાથે સંઘર્ષ કરવાથી, સાથે સુખ અને સાથે દુઃખ માણવાથી જ થાય છે. જેમ અંતર વધે, સમય વધે, તેમ એ લાગણી, એ હૂંફ ગમે એટલી આજે હોય, ધીમે 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 ઓછી થતી જ જાય છે. અને એ શરૂઆતમાં સમજણ ના પડે, પણ વર્ષો જતાં સમજણ પડે. અને એ ઉણપ ટપાલો, પત્રો અને કોઈક વખત વેકેશનમાં આવવાથી પૂરી નથી થતી. જો હું અહીંયા આઈઆઈટીમાં રહ્યો હોત તો કદાચ ભારતમાં હું હોત નહીં, કારણ કે એ વખતના મારા બધા જ મિત્રો અત્યારે જુદા જુદા પરદેશોમાં સ્થાયી થયેલા છે. એટલે મને એવું લાગ્યું કે ભલે આઈઆઈટી બહુ સારું છે, વેસ્ટ ઝોનમાં હું બીજો હતો અને બહુ મજા પડતી હતી. બાયોલોજી વિશે આમે તે બહુ લગાવ હતો નહીં, સાચું કહું તો. પણ આ એક વિચારથી એમ થયું કે આપણે અહીંયા રહીએ. અને બીજો વિચાર એ આવ્યો કે આ રસ હોવો એ બહુ અગત્યનું નથી. આ જ વિષયમાં રસ અને આ જ વિષયમાં રસ નથી, એ બધું ઉપર છલ્લું હોય એવું મને વિચાર આવ્યો. કે એ વખતે ફિઝિક્સ ને ઇલેક્ટ્રોનિક્સ ને બધામાં બધું ઘણું ઘણું મન થતું હતું, પણ પછી એમ થયું કે બાયોલોજી બી ના કેમ આવડશે જ ને. અને મહત્વનું જે પહેલું મેં કહ્યું એ છે, મહત્વનું બીજું છે રસ, એ સેકન્ડરી વસ્તુ છે અને આવડી જશે. અને એ આવડ્યું પણ ખરું, મજા પણ આવી. અત્યારના 12મા પ્રમાણે એ વખતે એક નેશનલ સાયન્સ ટેલેન્ટ સર્ચ સ્કોલરશીપની વ્યવસ્થા હતી ભારત સરકારની, અત્યારે પણ છે. તેના એક ઇન્ટરવ્યૂમાં અજમેર જવાનું થયું હતું 12મામાં, એટલે ફ્રી સાયન્સમાં. ત્યાં ઇન્ટરવ્યૂમાં મારો પ્રોજેક્ટ રિપોર્ટ હતો લીઝગેંગ રિંગ્સ વિશે. ઇન્ટરવ્યુઅરે મને પૂછ્યું કે લીઝગેંગ રિંગ્સની વ્યાખ્યા આપો. એટલે મેં કંઈક કહ્યું અને મને એવું લાગ્યું કે મારો જવાબ સાચો છે. તેમણે કહ્યું કે આ તો સમજ આપી, તમે વ્યાખ્યા આપો. એટલે મેં સામે એમને પ્રશ્ન પૂછ્યો કે તમારી વ્યાખ્યાની વ્યાખ્યા મને આપો. અને એ જ મિનિટે મારો ઇન્ટરવ્યૂ પતી ગયો, મને એનએસટીએસ સ્કોલરશીપ મળી. એ પણ મને આ ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં વિચાર આવ્યો કે જો પ્યોર સાયન્સ કરવું જ હતું તો મને એનએસટીએસ સ્કોલરશીપ પણ મળતી જ હતી, તો બધું જ કરી શકાય, તો બાયોલોજી એ કરાય. એમ કરતાં કરતાં હું ડૉક્ટર થઈ ગયો. ડૉક્ટર તો થયો અને ભણવાનું કંઈ બહુ મુશ્કેલ એટલા માટે નહોતું લાગતું કે કુતૂહલ બહુ હતું કે આ થાય છે શું આ શરીરમાં, આ બધું તંત્ર કેવું ચાલે છે, કઈ રીતે ચાલે છે, એ કુતૂહલતાથી જ અભ્યાસ ચાલતો હતો. એટલે ચોપડીઓ સિવાય પણ બધા ઘણા અમે ભણતરનો કીડો ગણાવું એટલે બધું વાંચ્યા કરતો હતો કે આખું છે શું, આ બધી વસ્તુ શું છે. અને એમાંથી ને એમાંથી જ જ્ઞાન મળતું ગયું અને ડૉક્ટર થઈ ગયો. ઇન્ટર્નશીપમાં મારા એક બહુ જ નજીકના મિત્રને બહુ ખાંસી હતી અને અમે આમ ડૉક્ટર રમતા હતા. તો મેં સાંભળ્યું, ઓસ્કલ્ટેટ કર્યું ને મેં કહ્યું કે આ તો હૃદયના પડદામાં કાણું હોય એવું લાગે છે. એટલે એણે સ્ટેથોસ્કોપ મૂકીને એણે પોતાની જાતને સાંભળ્યું ને કે હા લાગે છે, કંઈક મરમર છે. અને અંતે અહીંયા નાણાવટી હોસ્પિટલમાં દસ્તુર સાહેબ પાસે હૃદયનું ઓપન હાર્ટ સર્જરી કરાવી. દસ્તુર સાહેબે મને અંદર આવવા દીધેલો. વિસ્મયતાથી બધું ચારે બાજુ નાણાવટીના થિયેટરમાં જોયું. ત્યારે મેં નક્કી કર્યું કે આ કરવા જેવું તો આ જ છે. ગુજરાતમાં થતું નથી અને નાણાવટી હોસ્પિટલમાં એ વખતે જેટલા દર્દીઓ હતા એના 80% ગુજરાતીઓ હતા. આ કરવું જ જોઈએ અને ના કેમ થાય છે એવી રીતે પહેલાં મેં બાયોલોજીનો વિચાર કર્યો, એમ જ થયું કે આ બી કરી શકાશે. એ 1977માં. 1984માં અમે ગુજરાતનું પહેલું ઓપન હાર્ટ સર્જરી કરી. 1990માં ગુજરાતની પહેલી બાયપાસ કરી. પહેલી ઓપન હાર્ટ સર્જરીનો ઇતિહાસ ખૂબ રોમાંચક લાગે આજે. એ વખતે તો
ઇટ વોઝ પ્યોર પેશન. દર્દીનો ખાટલો તૈયાર થાય એની સાથે મારો ખાટલો તૈયાર થાય, અને ખૂબ વિરોધ, વંટોળ, સંશયો વચ્ચે અમે ઓપન હાર્ટ સર્જરી ચાલુ કરી. સ્થાપિતોએ ખૂબ મુશ્કેલીઓ પણ સર્જી, પણ મજા પણ પડતી હતી. એક વખત આ ઓપન હાર્ટ સર્જરીમાં આપ સૌને કદાચ ખ્યાલ હશે કે ઘણા બધા ડિસ્પોઝેબલ્સ અમારે વાપરવાના હોય, વાપરીને ફેંકી દેવાના, એટલે આર્ટિફિશિયલ લંગ હોય ને ઘણી ઘણી વસ્તુ હોય. એ તો ગુજરાતમાં થતું નહોતું, એટલે એનો આખો કોથળો અહીંયા મુંબઈથી અમારે મગાવવાનો દરેક ઓપરેશન પ્લાન કરીએ એટલે. તો એક માણસ અહીંથી નીકળે અને લઈને આવે ત્યાં. એક વખત રાત્રે તો ફોન આવી ગયો કે હા માણસ નીકળી ગયો છે, સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે. એટલે દર્દીના સગાઓને અમે કહ્યું કે ભાઈ કાલે ઓપરેશન થઈ જશે. ભાઈ સ્ટેશનથી ફોન આવ્યો કે હું આવી ગયો છું, એટલે અમે ઓપરેશન ચાલુ કર્યું. 15-20 મિનિટમાં એ માણસ કોથળો લઈને આવી ગયો. કોથળામાં બધું જ હતું, પણ પેલું આર્ટિફિશિયલ લંગ નહોતું. એટલે તમે સમજી શકો છો કે અમારી શું પરિસ્થિતિ હશે. શરૂઆતના દિવસો ઓપન હાર્ટ સર્જરીના, અને શરૂઆતના દિવસોમાં વધારે લોકોને પણ સંશયો હોય કે આવડશે નહીં આવડે કરતા ઘણા ઘણા પ્રશ્નો થયા. મેં પેલાને પૂછ્યું ભાઈ કે હા હું તો સાહેબ લાવેલો જ છું, મને જે આપ્યું તે હું લઈ આવ્યો. એ વખતે પાછા ટેલિફોનના મુશ્કેલીઓ ઘણી, ફોન બુક કરો, ટ્રંક કોલ, લાઇટનિંગ કોલ બહુ મોંઘા પડે. પણ પછી બોમ્બે વાત થઈ કે ના લિસ્ટ અહીંયા જ છે ને બધી વસ્તુઓ મોકલેલી જ છે. એટલે આ કોયડો બહુ મુશ્કેલ લાગ્યો કે જવાબ કઈ રીતે શોધવો. પછી એ વખતે મેં નવું બજાજ કપ ખરીદેલું. એટલે બજાજ કપ પર એક મિત્રને સૌરાષ્ટ્ર મેલની પાછળ દોડાવ્યો. વિરમગામે પહોંચ્યા, ત્યાં પકડી લીધા, અને જે કમ્પાર્ટમેન્ટમાં પેલા ભાઈ બેઠેલા એ કમ્પાર્ટમેન્ટમાં ગયા તો નીચે એક બોક્સ પડ્યું હતું વિરમગામ સુધી. એ બોક્સ લઈને અમદાવાદ આવ્યા, અને એ રીતે ઓપરેશન થઈ ગયું. આ શરૂઆતના દિવસો. 16મી સદીમાં માઇકલ ડી મોટેગ્ની એ બહુ સુંદર વસ્તુ આ જ અનુભવોને આ બધું જ કહેલું કે કોઈ પણ વિજ્ઞાનમાં તમે નવું શરૂ કરો ને ત્યારે શરૂઆતમાં લોકો એમ કહે કે આ અસંભવ છે, આ શક્ય જ નથી. પછી તમે વધારે ને વધારે મહેનત કરતા જાઓ, ચાલુ કરતા જાઓ, એટલે એમ કે હા કરે છે હજી એ લોકો, પણ જોઈએ હવે પરિણામો જોવા પડશે. પછી તમારા થોડાક વાળ ઓછા થાય, થોડાક ધોળા થાય, પ્રયત્ન કરતા રહો. પછી એમ કહે કે હા એ લોકો કરે છે પણ એમાં કંઈ નવું નથી, ભારતમાં બીજા બધે થાય જ છે ને. એ જ અનુભવો અમને થયેલા. પણ આ એક રોમાંચક અનુભવ હતો. આજે જ્યારે રોજ અમદાવાદમાં, ગુજરાતમાં કદાચ 70થી 80 કે 100 ઓપન હાર્ટ ઓપરેશન્સ થતા હશે, ત્યારે એમ લાગે કે આપણે જે કંઈ કર્યું એ લાંબા ગાળે ગુજરાતને ખૂબ જ ફાયદાકારક થયું. અને ફાયદાકારક તો થયું જ, પણ ઘર આંગણે આ સારવાર થઈ. આ ઇતિહાસ થઈ ગયો. કદાચ ઇતિહાસમાં આપણને બહુ રસ પણ ન પડે, પણ એ દિવસો હજી પણ યાદ કરીને રૂવાટા ઊભા થઈ જાય કે આવા અનુભવ. મેં એક વિરમગામનો અનુભવ કર્યો, આવા અનેક અનુભવો થયેલા, અને એમાંથી જ બધું સ્ટ્રીમલાઇન થયું, સ્ટેબિલાઇઝ થયું. અને જે કંઈ પ્રોટોકોલ્સ અમે નક્કી કર્યા એ બધા ઘણા પ્રોટોકોલ આજે પણ દરેક ગુજરાતના સેન્ટરોમાં એક યા બીજી રીતે ફોલો થઈ રહ્યા છે, જોઈને આનંદ થાય છે. આ તો ઓપન હાર્ટ સર્જરીની વાત થઈ. પણ વિજ્ઞાનની પ્રગતિની થોડીક વાતો કરીએ કે જે પણ મેં બહુ નજીકથી જોઈ આ 30-35 વર્ષોમાં. વિજ્ઞાનની પ્રગતિથી હજારો લાખો દર્દીઓના જીવન બદલાઈ ગયા. જે દર્દો પહેલાં અસાધ્ય ગણાતા હતા એ બધા દર્દોના ચમત્કારિક ઉપાયો થયા.
આપણા સુખ વધ્યા, નિર્વિવાદ છે. જે ઓપરેશનો અમે કરતા હતા એ ઓપરેશનોની અમારી પદ્ધતિ બદલાઈ ગઈ. બધું ઘણું ઘણું આપણે શીખ્યા. પરંતુ આ પોઝિટિવ આસ્પેક્ટ તો આપ સૌ અનુભવી જ રહ્યા છો, એટલે હું વધારે કહેતો નથી. પણ એની મહત્તા હું ઓછી કરવા નથી માગતો, કારણ કે હું એના વિશે ઓછી વાત કરું છું. પણ જે વાત કરવી છે એ પ્રગતિના બીજી બાજુની, કારણ કે એ અલ્પચર્ચિત વાત છે. પહેલી વાત તો એ છે કે સમાજની અપેક્ષાઓ તબીબી શાસ્ત્ર પાસે રોજ વધતી જાય છે. 100% રિઝલ્ટ, ચમત્કારિક પરિણામો, બરાબર આ શબ્દોમાં ના બોલીએ પણ સમાજની અપેક્ષાઓ આવી હોય છે, અને તબીબી શાસ્ત્ર એને મેચ કરવા માટેના ખૂબ પ્રયત્નો કરતું હોય છે એવું લાગ્યા. સમજવાનું એ છે કે જ્યારે જ્યારે કોઈક નવો વિચાર આવે, એ વિચાર સમયની એરણ પર બરાબર ચકાસાય અને રોજ બરોજના દિવસની પ્રેક્ટિસમાં આચરણમાં મુકાય, એ વચ્ચે ખૂબ મોટી જટિલ પ્રક્રિયા રહેલી છે. અને એ જટિલ પ્રક્રિયાની ખૂબ મોટી કિંમત હોય છે. પૈસા તો ઠીક છે, પણ હજારો દર્દીઓએ કિંમત ચૂકવવી પડતી હોય છે. એ કિંમત ચૂકવ્યા પછી પણ સમયની એરણ ચાલુ જ હોય છે. ઇતિહાસની કચરાપેટીમાં અનેક એવી સારવારો છે કે જે એક દિવસ મિરેક્યુલસ ટ્રીટમેન્ટ, બ્રેક થ્રુ ગણાતા હતા, અને ટૂંક સમયની અંદર માણસ જાતને સમજણ પડી કે આના જેવી ભૂલ એકે નહોતી. આ જ દાયકાના 2 દાખલા આપું. એક મારા ફિલ્ડને લગતું જ છે, કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરીને લગતું. 2003માં ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સ આવ્યા. ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ્સ એટલે હૃદયની લોહીની નળીઓમાં જાળીઓ મુકાય, એ જાળી ઉપર અમુક પ્રકારની દવા લગાડેલી હોય કે જે દવા ધીરે 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 એ જાળીમાંથી નીકળે અને આજુબાજુના હૃદયની લોહીની નળીઓના વિસ્તારને અસર કરે. આ ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ. સામાન્ય જાળીઓમાં 10% ને 15% 6 મહિનાની અંદર બંધ થઈ જતી હતી, અને આ ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ આવ્યા, DES કહેવાય. એનાથી એવું સંશોધનથી પ્રતિપાદિત થયું કે આ જાળી બહુ લાંબા સમય સુધી ખુલ્લી રહેશે, અને માટે ચમત્કારિક રીતે માણસ જાતને હૃદય રોગની સારવાર મળી ગઈ એવું માનવામાં આવ્યું. લાખો દર્દીઓમાં ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ નખાવા માંડ્યા. છેલ્લા 3 વર્ષથી જાણવામાં મળ્યું કે આ ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ એટલા મોટા ચમત્કારિક નથી. એના લેટ થ્રોમ્બોસિસ, પાછળથી બંધ થઈ જવાના અનેક કિસ્સાઓ છે, સડન ડેથના અનેક કિસ્સાઓ છે, અને એના પર જેટલો બધો ભરોસો કર્યો હતો એ બધો ભરોસો અમુક અંશે ઠગારો નીવડ્યો. આ કોન્ટ્રોવર્સી હજી પણ ચાલુ જ છે, પરંતુ જે એનું ગ્લિટર હતું એ ઓછું થઈ ગયું, અને ઇન ધ પ્રોસેસ કેટલાય દર્દીઓને એક યા બીજી રીતે નુકસાન પણ થયું. બહુ ટેકનિકલ ભાષામાં ના જઈએ, પણ ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટના મિથનો પર્દાફાશ થવાથી કેટલીય વખત જુદી જુદી કોન્ફરન્સોમાં અને મોટા મોટા અમારા જર્નલ્સમાં લખાયું કે કંઈક કાચું કપાઈ ગયું. એવો જ બીજો દાખલો કદાચ આપ સૌને મીડિયાના જ ઘણા માણસો છે જાણતા હશો, વાયોક્સની દિશામાં થયો. આર્થરાઇટિસ માટેની એક દવા શોધાઈ, 80 દેશોમાં 5 વર્ષ સુધી આ દાયકામાં જ વપરાઈ, અને અંતે ખબર પડી કે એના કારણે સડન હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ઇન્સિડન્સ ખૂબ વધી ગયો. પાછી ખેંચાઈ. એવું ગણિતથી જાણવા મળ્યું કે અઠવાડિયાના 3 પ્લેન ક્રેશ થાય
અને દર અઠવાડિયે સતત 5 વર્ષ સુધી આ પ્લેન ક્રેશ થયા જ કરતા હોય અને જેટલી જાનહાનિ થાય એટલી જાનહાનિ આ વાયોક્સથી એકલા અમેરિકામાં જ થઈ. આ બધું રેકોર્ડેડ છે. અને માટે જ્યારે જ્યારે કંઈક વિજ્ઞાનમાં નવું આવવા માંડે છે ને ત્યારે શું કરવું પ્રેક્ટિસિંગ ડોક્ટર્સે એક દ્વિધા હોય છે. એટલે ધીરે ધીરે હું એવું સમજ્યો કે કોઈ પણ વસ્તુ નવી આવે તો એને જલ્દી સ્વીકારવી નહીં અને છેક છેલ્લી છોડવી નહીં. બીજા છોડે પહેલાં જો આમ લાગે કે આ છોડવા જેવું જ છે તો ભાઈ વહેલું છોડી દેવું. બીજું એ શીખ્યો જે ઘણી વખત અમારા પુસ્તકોમાં પણ લખાયેલું હોય છે, પણ અનુભવે પણ એમ લાગ્યું કે અમુક વસ્તુ આપણે વાંચી હોય પણ એની મહત્તા જ્યાં સુધી અનુભવાય નહીં ને ત્યાં સુધી એની મહત્તા સમજાતી નથી. એમાંનું એક આ છે, ડોન્ટ પુટ નોલેજ બિફોર વિઝડમ, સાયન્સ બિફોર આર્ટ એન્ડ ક્લેવરનેસ બિફોર કોમન સેન્સ. કોમન સેન્સની વાત કરું તો અમે ભણતા હતા ને ત્યારે પ્રોફેસર રાઉન્ડ લેતા હતા. આજે પણ એ પ્રોફેસર જ છે અને બહુ વંદનીય પ્રોફેસર છે. અને દર્દીને પૂછ્યું કે શું તકલીફ છે? સાહેબ આમ તો બધું સારું છે પણ ઊંઘ નથી આવતી. VS હોસ્પિટલમાં જ રાઉન્ડ લઈ રહ્યા હતા. એટલે દર્દીએ કહ્યું ડૉક્ટર અમારા પ્રોફેસર સાહેબે તો ચાલુ કર્યું કે હા બોલો ઇન્સોમનિયાના કારણો શું શું છે, ઇન્સોમનિયાના કારણો અને એનું પૃથક્કરણ બધું સાંભળ્યું. પછી પેલા દર્દીએ કહ્યું સાહેબ એક બે વાત કરવી હતી. મને થોડું ઘણું અધકચરું અંગ્રેજી આવડે છે, તમે બધું વિચારો છો એવું કંઈ ખાસ છે નહીં, આ તો અહીંયા માકડ છે ને એટલે ઊંઘ નથી આવતી. Cleverness before common sense, very, very important. At the end of all that we learn, at the end of all the experience, ultimately it boils down to common sense. અને માટે જ્યારે દ્વિધા થાય ને ત્યારે હું મારી જાતને 3 પ્રશ્નો પૂછું. એક તો એ કે ચોપડીઓમાં દર્દીઓ માટે ઇન જનરલ જે લખ્યું હોય તે, પણ આ સામે પડેલા દર્દી માટે શું સારું છે? બીજું કે અંદરનો અવાજ શું કહે છે? અને ત્રીજું સામાન્ય બુદ્ધિ શું કહે છે? કારણ કે જેટલા પ્રશ્નો તમે જુઓ છો ને પ્રેક્ટિસમાં, એ બધા પ્રશ્નો ચોપડીઓમાં લખાયેલા નથી હોતા. અને જે કંઈ ચોપડીઓમાં લખાયેલું હોય છે ને એ બધું હંમેશા સાચું હોય એવું માનવાને કંઈ કારણ નથી હોતું. પહેલાં એવું નહોતું માનતો હું. પહેલાં તો આમ લડી પડાતું હતું, અરે આ ચોપડીમાં આ પાને આ લખ્યું જ છે, આમ જ હોય. પછી ધીમે ધીમે ખબર પડી કે એ લખ્યું છે એ સાચું પણ હશે, પણ એ સંપૂર્ણ સાચું ન પણ હોય. ખોટું છે એવું નથી કહેતા, પણ સંપૂર્ણ સત્ય ન પણ હોય. અને બીજું શું છે કે આપણું જે શરીર છે, રચના છે માણસની, કુદરતના લાખો વર્ષના અનુભવે ઘડાયેલું એક આ મશીન બનાવ્યું છે. જે મશીનને સમજવા આપણે કોશિશ કરીએ છીએ અને એના રોગોનો ઉપચાર શોધવાની કોશિશ કરીએ છીએ, પણ આપણો અનુભવ કેટલો 300-400 વર્ષનો સીમિત છે. એક બાજુ કુદરતનો લાખો વર્ષોનો અનુભવ છે, એનો એક પ્રયોગ છે. એની સામે આપણું શું વિચાર? 300-400 વર્ષમાં હજી ઘણું શીખ્યા છીએ. હું કોઈ પણ રીતે મેડિકલ સાયન્સને, તબીબી વિજ્ઞાનને નીચો નથી ઉતારતો, પણ હજી બધું ઘણું બાકી છે. અને જે નથી શોધાયું માટે નથી એવું માનવું એવું મુશ્કેલ છે, એવું ધીમે ધીમે સમજાતું જાય છે. આજનું જે ગોસ્પેલ ટ્રુથ માનીએ કે આ તો આમ જ છે, એ કદાચ આવતીકાલની મહાભૂલ હોઈ શકે. અને એવું થયેલું છે. મેં દાખલા 2 આપ્યા એ રીતે. ત્રીજો એક દાખલો આપું
પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન PSA. અત્યારે પહેલાં એવું કહેવાતું હતું કે 50 વર્ષની ઉંમરના દરેક પુરુષે નિયમિત રીતે આ ટેસ્ટ કરાવી. પછી એવું કહેવાય છે અત્યારે બધા કહેવાતું હતું, આ તો વર્તમાન જ છે, કહેવાય છે કે 40 વર્ષે પણ કરાવી લેવી અને વધારે હોય તો આગળ તપાસ કરવી. પ્રોસ્ટેટનું કેન્સર બહુ કોમન છે. જે વ્યક્તિએ PSAની શોધ કરી હતી એણે માર્ચ 2010 હમણાં જ એક આર્ટિકલ લખ્યો, ગ્રેટ પ્રોસ્ટેટ બ્લન્ડર ઓર મિસ્ટેક. અને એણે કહ્યું કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી, મેં ડ્રેમ્ટ, he has used the word dreamt, I had never dreamt that my discovery 4 decades ago will ultimately turn into a profit churning health disaster. અને બધા ઘણા કારણો છે, મતમતાંતર હોઈ શકે, પણ કંઈક આમાં તથ્ય છે. આ એક પ્રગતિની વાત કરી. બીજી વાત જે મને અનુભવાય એ વિજ્ઞાનનો ચરમોદબાદ, એટલે ખૂબ એક્સ્ટસીઝ, એનું ગુજરાતી કરવું મુશ્કેલ પડે. એક્સ્ટસીઝ એન્ડ એગનીઝ ઇન મેડિસિન આર વેરી કોમન. ખૂબ આનંદ થાય. એક મુશ્કેલ કેસ તમારી પાસે હોય, અંધારી રાત હોય, ખૂબ વરસાદ પડતો હોય અને તમારી પાસે, તમે ઊંઘમાં હો અને તમારી પાસે અપેક્ષાઓ વધતી ગઈ હોય અને તમે જાઓ, તમારી આજુબાજુના સહકર્મચારીઓ, ક્યાં સાહેબ તમે આ લઈ આવ્યા, કોઈનો મૂડ ન હોય, એ વખતે તમે ખૂબ મહેનત કરો અને પેશન્ટ બચી જાય અને બીજે દિવસે સાહેબ બહુ સારું થઈ ગયું. આ એક મોમેન્ટ માટે તમે વર્ષોથી મહેનત કરેલી હોય છે. આ જ એક મોમેન્ટ માટે તમે ભણ્યા અને એક આનંદની ચરમસીમા છે. આવી આનંદની ચરમસીમાઓ કેટલીય વખત જોવા મળે છે. પણ સાથે સાથે આવા જ્યારે જ્યારે પ્રસંગો બને ને ત્યારે ત્યારે આ પણ અનુભવે શીખાયું કે પૂરું શ્રેય પોતા પર લેવું નહીં. ધીમે ધીમે ખબર પડે છે કે આમાં આમ થોડુંક આત્મપરીક્ષણ કરીએ ને તો ખ્યાલ આવે કે આમાં ખરેખર જોવા જઈએ તો ભલે પેશન્ટ કહે છે આપણે સ્વીકારી લઈએ, પણ આમાં ખરેખર આમાં મારું કેટલું, આપણે કેટલું કોન્ટ્રીબ્યુશન કર્યું. જેમ સમય જાય એમ ખબર પડે કે ખરેખર આપણું કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું હોય છે. જુદું જુદું સંજોગોનું કોન્ટ્રીબ્યુશન હોય છે, કુદરતનું કોન્ટ્રીબ્યુશન હોય છે, આપણા સહકર્મચારીઓનું કોન્ટ્રીબ્યુશન હોય છે, એમાં આપણું ઘણું ઓછું હોય છે. અને આમે તે છે ને તે કુદરત વિસ્મયતા, ઓડિટીઝ એમાં અને ઇમ્પરફેક્શન્સ એમાં કુદરતને બહુ મજા પડે છે. અચાનક જ બધું સરખું ચાલતું હોય અને અચાનક જ કુદરત એક ગુગલી બોલ નાખી દે, તમને ખબર પણ ના પડે, તમે ક્યારેય વાંચ્યું ના હોય, વિચાર્યું ના હોય, સાંભળ્યું ના હોય. કોક વાર તમે એ ગુગલી બોલ સરસ રીતે પ્લે કરો, આનંદ થાય, પણ કોક વાર હતાશા પણ થાય. એટલે જેમ આનંદની પરમસીમા સામાન્ય છે એમ હતાશા પણ બહુ જ સામાન્ય છે. હતાશા અમારા વિજ્ઞાનમાં 2 પ્રકારની હું જોઉં છું. એક સામાન્ય હતાશા, ખાસ તો નવી પેઢીમાં એટલી બધી હતાશા છે કે ઘણી વખત મને ડર લાગે છે. કારણ કે હતાશા ફક્ત તમારા પૂરતી સીમિત ક્યારેય રહેતી નથી. એ હતાશા તમારા કામમાં, તમારા શબ્દોમાં એક યા બીજી રીતે દેખાય છે. અને એ હતાશાનું કારણ, ઘણા કારણો છે, સામાજિક કારણો હોઈ શકે અને આર્થિક કારણો હોઈ શકે, બધું ઘણું ઘણું છે, એ આખો જુદો વિષય છે. પણ એ હતાશા ખૂબ દુઃખનીય છે. તો
તો ઘણા જુનિયર ડૉક્ટર્સને કે અથવા જે ડૉક્ટર થવા આવતા હોય એમને એમ કહેવાનું મન થાય કે અહીંયા પૈસા છે, ઘણા પૈસા છે, પણ ખૂબ પૈસા નથી. એટલે જો ખૂબ પૈસાની અપેક્ષા હોય તો ના આવશો. અને બીજું કે સમાજ સેવા કરવી તો જ આવો એવું કહેવાનું કંઈ ઈચ્છા નથી થતી, પણ એટલું ચોક્કસ કે થોડી ઘણી અનુકંપા હોય તો જ આવજો. જો અનુકંપા જ ન હોય તો પછી બહુ તમને નહીં ફાવે અને દર્દીઓને નહીં ફાવે. અને ત્રીજું એ કે કાઉન્ટ ઓન બેનિફિટ્સ એન્ડ પ્લેઝર્સ બિયોન્ડ રેમ્યુનરેશન્સ. ઘણા ફાયદા છે, એ બધાને પણ મહત્વ સમજી વિચારીને સ્વીકારો પૈસા ઉપરાંતના, તો મજા આવે એવું છે. અને જે બીજી હતાશાનું કારણ છે ને, એ પ્રાસંગિક કારણ છે. તમે ગમે એટલા પ્રયત્નો કરો પણ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ બદલી નથી શકતા. એ ક્યાં બીજી રીતે આજે 100 ઓપરેશનો કરો, 100 સફળ થાય એટલે તમને એમ થાય કે આ પેલી ચોપડીમાં લખ્યું છે ને એ ખોટું છે, પણ એ ખોટું નથી હોતું. હજારો ઓપરેશનો, લાખો ઓપરેશનો પછી જુદી જુદી ચોપડીઓમાં લગભગ સરખો સૂર નીકળતો હોય છે. એ સ્ટેટિસ્ટિક્સ જલ્દી બદલાતું નથી. અને જેમ શ્રેય લેવાનું તમને ગમે અથવા તો શ્રેય લેવાની ઘડીઓ આવે, એમ ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો પણ તમારા ભાગે લખાયેલું હોય છે. બહુ મુશ્કેલ કામ છે. ખૂબ સ્થિર પ્રજ્ઞતા, ખૂબ શરીર, મન અને ચેતનાનું સૂક્ષ્મ સંતુલન રાખવું પડે. અને મન, મુખ અને તમારા વ્યવહારમાં શાંતિ રાખી અને એ ગંભીર અનિચ્છનીય પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડતો હોય છે. આ મુશ્કેલ કામ છે, સમય જતાં શીખવું પડે છે. પરંતુ સાથે સાથે એ પણ ખરું કે અંદર જ્વાળામુખી ભભૂકતો હોય, અંદર ખૂબ તોફાન ચાલતું હોય, છતાં પણ શાંત રહેવું. અને જો તમે તમારું 100% કામ કર્યું હોય તો દોષનો ટોપલો પોતા એકલા પર ન લેવો, એ પણ ધીમે ધીમે સમજાતું જાય છે. કારણ કે ઘણી જ વસ્તુઓ તમારા હાથમાં નથી રહેતી. કુદરતના હાથમાં હોય છે, બીજા ઘણાના હાથમાં હોય છે, ઘણું હોય છે. જેમ આ દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તમારે, અને રોજે રોજ કરવાનો થાય એવું છે, એવી જ રીતે તબીબી વિજ્ઞાનમાં ભૂલો પણ સ્વીકાર્ય છે. તમને નવાઈ લાગશે, પરંતુ 10માંથી 1 દર્દીમાં મેડિકલ એરર થાય છે એવું WHO કહેવું છે. દર વર્ષે એકલા અમેરિકામાં જ 96,000 મૃત્યુ રેકોર્ડેડ મેડિકલ એરર્સથી થાય છે. આવું કેમ બનતું હશે? કારણ કે આ વિજ્ઞાન એકલું વિજ્ઞાન નથી. આ વિજ્ઞાનની અંદર કળા, આર્ટ ઓફ હીલિંગ પણ છે. આ વિજ્ઞાનમાં કાયમ એકને એક બે થાય એવું નથી. બીજું કે જાત જાતના વ્યક્તિઓ, એમનું જાત જાતનું બેકગ્રાઉન્ડ, એમની સિન્સિયરિટી, ઓનેસ્ટી, એફિશિયન્સી, ઇન્ટરેસ્ટ કાયમ માટે સરખા નથી રહેતા. અને એ બધું જ ભેગું થાય ત્યારે સારું પરિણામ આવી શકે, ત્યારે ભૂલો નિવારી શકાય. આવી પરફેક્ટ સિસ્ટમ ચોક્કસ બનાવી શકાય અને રોજે રોજ પ્રયત્ન કરવો પડે.
પરંતુ આવી પરફેક્ટ સિસ્ટમ અને પરફેક્ટ કોમ્યુનિકેશન એ બંને ઊભા કરવા મુશ્કેલ છે, ટકાવી રાખવા એનાથી વધારે મુશ્કેલ છે. આપ સૌ જાણતા હશો, કોઈ પણ ધંધામાં જુઓ તો ટીમ બનાવવી મુશ્કેલ, ટકાવવી મુશ્કેલ, પણ એ બધાની અંદર હ્યુમન લાઈફ ઇન્વોલ્વ નથી હોતી. જ્યારે અમારામાં હ્યુમન લાઈફ ઇન્વોલ્વ હોય છે અને એ ટીમ વર્ક વગર કામ થતું નથી અને ટીમ ટકાવવી મુશ્કેલ હોય છે. ભૂલો ઘણી વખત તો સમજણ નથી પડતી. આત્મનિરીક્ષણ, આત્મખોજ અને આત્મવિશ્વાસ એ બંને વચ્ચે પણ સંતુલન રાખવું પડે. જો વધારે પડતો આત્મવિશ્વાસ હોય તો એમાંથી અહંકાર આવે અને વધારે ભૂલો થાય. જો વધારે પડતું આત્મનિરીક્ષણ કર્યા કરીએ તો એમાંથી અનિર્ણાયકતા આવે અને તોય ભૂલો થાય. આ બંનેનું સંતુલન હર રોજ રાખવું અને એમાંથી રસ્તો કાઢતા શીખવું એ પણ સમયે ધીરે ધીરે દરેક ડૉક્ટર શીખતા હોય છે. 35 વર્ષ પહેલાં એક ઓલ ઇન્ડિયા ઇન્ટર મેડિકલ ડેન્ટલ ડિબેટ હતી. વિષય હતો, ઇઝ ધ પ્રેઝન્ટ ડે મેડિકલ એજ્યુકેશન એકોર્ડિંગ ટુ ધ નેશનલ નીડ્સ ઓર નોટ. એ ડિબેટમાં મારું વક્તવ્ય મેં છેલ્લે આ શબ્દોથી પૂરું કરેલું: present day medical education does not teach a medical student that at the other end of his stethoscope the person lying has not only a cardiac murmur but also an anxious wife, 2 lovely children and an unbalanced budget. ત્રણ દાયકા પછી મને એમ લાગ્યું કે આજે મેં 35 વર્ષ પહેલાં કહેલું ત્યારે હું ડૉક્ટર પણ નહોતો. એ સાચું કહ્યું હતું, હજી પણ સાચું છે, પણ વધારે સમજાયું એ કે દર્દી ઉપરાંત બીજું પણ એક વ્યક્તિઓનું ગ્રુપ છે કે જેમને પણ એક ચિંતાતુર પતિ કે પત્ની છે, જેમને 2 નાના ભૂલકા છે અને જેમને પણ રોજ પૈસાનો હિસાબ કરવાનો છે. એ ગ્રુપ કોનું? કયું? દે આર અનસંગ હીરોઝ એન્ડ હિરોઈન્સ ઓફ કાર્ડિયાક સર્જરી. They are nurses, ward boys, ayas and matronis. મને શરૂઆતમાં ખ્યાલ નહોતો આવતો, પણ ધીમે ધીમે સમજાયું કે જે કંઈ પરિણામો પર અમે ડૉક્ટરો ગર્વ લઈએ છીએ એમાં આ બધાનો ખૂબ મોટો ફાળો છે, ખૂબ મોટો ફાળો છે. અને અનેક આવા સિસ્ટર્સ, વોર્ડ બોયઝને મેં જોયા છે કે ઘણી વખત આમ ઊભા ઊભા મને એમ થાય, એ કામ કરતા જોઈએ ને એમ થાય કે જો અમે આને ડૉક્ટર થવાની તક મળી હોત ને તે કદાચ મારા કરતાં સારો ડૉક્ટર થયો હોત. બધા ન પણ હોય, પણ કેટલાય છે. એક રાઉન્ડ લઈને જઈએ, 1 મિનિટ દર્દીને કેમ છો કહીને નીકળી જઈએ અને પેલી બાજુમાં ઊભેલી વ્યક્તિને ના આખા મહિનાના પગારની એક વિઝિટ સાઇન કરીને અમે લઈ લઈએ. એ વ્યક્તિ દર્દી સાથે 8 કલાક રહી અને દર્દીને જેટલું સુખ આપે છે ને એટલું અમે નથી આપતા. અને દે આર અનસંગ હીરોઝ, અનસંગ હિરોઈન્સ. એમને કોઈ આવા લેક્ચર માટે બોલાવશે નહીં. પણ તથ્ય એ છે કે pillars of medicine are not just doctors. Many more, many more. સમાજ સેવા અને તબીબી શાસ્ત્રનો નાતો બહુ નજીકનો રહેલો છે. દરેક ડૉક્ટર ભારતમાં તો એક યા બીજી રીતે સમાજ સેવા કરતો જ હોય છે, કરવી એ જોઈએ. અને સમાજ સેવા બંનેને મદદ કરે છે, કરનારને અને જેને સેવા થાય એને પણ. પણ સાથે સાથે
ઘણી વખત એનો અતિરેક પણ થાય ત્યારે કહેવાનું મન થાય કે ડૉક્ટરોને સમાજ સેવાના મહેણા ના મારશો. જાત અને જૂતા ઘસી અને સાચી સેવા કરનારા આ સમાજમાં બહુ ઓછા છે. સમાજ સેવા ઉપરાંત બીજો એક મહત્વનો મુદ્દો જો આપણે ચર્ચવો હોય તો ડૉક્ટર અને કુટુંબ. અમે રસ્તામાં આવતા હતા ત્યારે ગિરીશ મામા સાથે મેં વાત કરી કે બહુ વર્ષો પહેલાં કે એમાં જ્યારે હું અહીંયા ભણતો હતો, મારા લગ્ન નહોતા થયા અને નલિની મળવા આવેલી, તો એક દર્દીના વડીલ ત્યાં ઊભા હતા તો મેં ઓળખાણ કરાવી. વલસાડના હતા, ઉંમરલાયક, અને એમના સગાને મેં KEMમાં જ ઓપરેટ કરેલા. સારું હતું, રજા આપવા માટે લેવા જ આવેલા ખરેખર. તો નલિનીને કહ્યું કે આ ડૉક્ટર તો ભળશે, એમનું કામ કરશે, પણ બધો ખરો આધાર તો તમારા પર છે. એ વખતે મને કંઈ સમજણ નહોતી પડી કે આ શું કહે છે, પણ ધીમે ધીમે વર્ષો જતાં સમજણ પડી કે ખરો આધાર તો ત્યાં જ છે. જ્યાં સુધી કૌટુંબિક શાંતિ ન હોય ત્યાં સુધી ખરેખર તમારું 100% દર્દી માટે આપવું અસંભવ છે. કૌટુંબિક શાંતિ અને કૌટુંબિક પ્રશ્નોમાંથી જો તમને મુક્તિ મળે તો જ તમે તમારું સમગ્ર અસ્તિત્વ દર્દીઓ માટે આપી શકો. મેં લગભગ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું. કંઈક કરવું હોય તો હા, એ તો દે હેવ ટુ કમ અલોંગ. એટલે એવું વિચારવાનું નહીં કે એમને પણ વિકલ્પ હોઈ શકે. ધરતીકંપ વખતની વાતનો દાખલો આપું. ધરતીકંપ 26મી જાન્યુઆરીએ કચ્છમાં થયો. આમે મને આવી જાત જાતની થોડી ધૂન આવતી હોય તો એ વખતે ધૂન આવી કે ત્યાં થોડાક મિત્રોને મુશ્કેલી હતી જ. મને થયું કે ચાલો આપણે કંઈક ત્યાં કામ કરીએ. તો 12 કલાકમાં અમે એક હોસ્પિટલની પ્રાથમિક જરૂરિયાતની બધી જ વસ્તુઓ ખરીદી લીધી અને ટ્રકોમાં ભરી દીધી. કારણ કે ત્યાં એ વખતે મેડિકલ સર્વિસીસ જેવું કશું રહ્યું નહોતું. બધી હોસ્પિટલો પડી ભાંગી હતી, ડૉક્ટરો નહોતા, સારવાર નહોતી શક્ય. તો બધા ટ્રકમાં બધું ભરીને લઈ ગયા. અને ધરતીકંપ થયા અને 36 કલાકમાં અમે સ્પંદન નામની ટેન્ટમાં હોસ્પિટલ ઊભી કરી. ઓપરેશન થિયેટરો, લેબર રૂમ, બધું સામાન્ય હોસ્પિટલમાં જે કોઈ હોય બધું જ અમે ઊભું કરી નાખ્યું. એમાં એમનો બધાનો સહકાર તો ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે મારે તો એટલું જ કહેવાનું હતું કે આટલી પૂરીઓ અને આટલા શાક બનાવીને તૈયાર કરી નાખો એટલે લઈ જવાનું છે. પણ બહુ મોટો અનુભવ થયો. અને ઘણા સમય સુધી સ્પંદન હોસ્પિટલ ત્યાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં ભુજમાં ચલાવી. અને એકચ્યુઅલી તો એ ધરતીકંપ પછીની સૌથી પહેલી મેડિકલ સર્વિસીસ અમારી હતી. બિફોર ગવર્મેન્ટ કુડ સ્ટાર્ટ એનીથિંગ. બહુ પ્રેમથી મને ઘણું જોવા જાણવા મળ્યું. એ વખતે સમજાયું કે નેચરલ કાલામિટી ઇઝ અ ગ્રેટ ઇક્વલાઇઝર. કે ભુજમાં અમે તે મિત્રો હતા તો પહેલાં જતો હતો હું કે રાજા અને રાંગ બંનેને મેં ખોરાક, પાણી, શેલ્ટર અને સારવાર માટે દોડતા જોયા, લાઈનોમાં ઊભા રહેતા જોયા. અને ઘણી વખત તે વખતે આમ વિચાર કરતો હતો કે આમ તો બધા જ સરખા છે, એ કુદરતે તો બતાવી દીધું. પણ જેને જોઈ શકે એ જોઈ શકે, ન જોઈ શકે એ ન જોઈ શકે. એ હોસ્પિટલનો અનુભવ ખૂબ રોમાંચક હતો. દુઃખ તો લાગતું જ હતું કે આટલું બધું થઈ રહ્યું છે, પણ સાથે સાથે એમ પણ થતું હતું કે આપણે ઝડપથી બધું કરી શકીએ. અમદાવાદના બધા ઘણા મિત્રોએ ઓપરેશન થિયેટર માટે એક્સરે મશીન્સ બધું ઘણું અમને ભેગું કરવામાં 12 કલાકમાં ભેગું કરવામાં મદદ કરી. મામાની પણ મેં ઘણી સહાય લીધેલી અને બીજા મિત્રોના પણ સહયોગથી પણ સારું કામ થઈ શક્યું.
એવી બીજી એક ધૂન હતી કે જે અંતે ક્યાંય પહોંચી નહીં, પણ આમાં તો એવું છે ને કે પહોંચવાનો આનંદ નથી હોતો, દોડવાનો આનંદ વધારે હોય છે. એટલે એ એક દોડનો આનંદ વિશે હું વાત કરવાનો. એ પ્રોજેક્ટ આમાં છે ને આવું કંઈક કરવું એટલે મારી દીકરી કહે કે પપ્પા હવે નવું પ્રોજેક્ટર શું છે તમારું? એટલે આ એક પ્રોજેક્ટ તરીકે મેં કરેલું ને પણ બહુ મજા આવી હતી. એનું મેં નામ આપેલું ઓટોડાયા, ઓટોમેટિક કંટ્રોલ ઓફ ડાયાબિટીસ. પ્રશ્ન એવો હતો કે આજે પણ બાયપાસ સર્જરી અમે કરી એમાં 40%થી વધારે ઘણી વખત દર્દીઓને ડાયાબિટીસ હોય છે, અને ઓપરેશન પછી ડાયાબિટીસનું એક્યુરેટ કંટ્રોલ બહુ જ સારી રીતે કરીએ તો અહીંયા ઇન્ફેક્શન ન થાય કે ઓછું થાય. તે આખી પરિસ્થિતિને ઓટોમેટિક બનાવવાનું મેં કન્સેપ્ચ્યુઅલાઇઝ કરેલું. ખૂબ વિચાર્યું હતું, એના ખૂબ ડાયાગ્રામ્સ બનાવ્યા અને બધું ઘણું ઘણું કર્યું 15 વર્ષ પહેલાં. અને આમ જોશ બહુ હતો એટલે મેં કહ્યું કે આને તો આપણે પેટન્ટ કરાવી લેવું છે. પેટન્ટ લોયરને મળવા ગયા, કહ્યું કે આવું કંઈ છે નહીં અને આ વિચાર છે. પછી છેલ્લે ખબર પડી કે પ્રોટોટાઇપ બનાવવું પડશે. પ્રોટોટાઇપ બનાવીએ તો જ સ્ટ્રોંગ પેટન્ટ બની શકે, અને પ્રોટોટાઇપ માટેના ખૂબ પૈસા થતા હતા. એટલે ત્યાં એ પ્રોજેક્ટ છોડી દેવો પડ્યો લગભગ 1-1.5 વર્ષના ઉન્માદ પછી. પણ ખૂબ મજા પડી. અહીંયા મુંબઈ એક વખત હું આવેલો, એક બહુ મોટી મલ્ટીનેશનલ જાયન્ટના સીઈઓને મેં પ્રેઝન્ટેશન આપ્યું. એને બહુ ગમ્યું, પણ મને કે ઇટ ઇઝ ટુ થિયોરેટિકલ, કદાચ પ્રેક્ટિક્સમાં ન પણ મુકાય, છોડી દીધું. આજે અનેક કંપનીઓ આ જ પ્રોજેક્ટ ઉપર, આ જ કન્સેપ્ટ ઉપર કામ કરી રહી છે. આર્ટિફિશિયલ પેનક્રિયાસ બનાવી રહી છે. એક કંપનીના ડાયાગ્રામમાં પણ મારો ડાયાગ્રામ જેવો જ લગભગ લાગે. ત્યારે આનંદ થાય કે ક્યાંક તો કંઈક ઉગ્યું ખરું. બીજો એક આવો જ પ્રોજેક્ટ કે જે આમ મેડિકલને લગતો અને છતાંય મેડિકલને લગતો ન હોય એવું છેલ્લા 5-1 વર્ષથી કરતો રહ્યો અને કરું છું. મજા આવે. આમાં કેવું છે કે કોઈ પણ નવી દવા આવે ને એ વખતે એના પેટન્ટ રાઇટ્સ હોય, એટલે લોકોને ખૂબ રસ પડે. 15-20 વર્ષ, 10 વર્ષ જે કંઈ હોય, કારણ કે એમાં પૈસા ઘણા હોય. પછી જ્યારે ઓફ પેટન્ટ થઈ જાય ને દવા, પછી એમ લગભગ છોડી દેવાની હોય કે હવે પત્યું હવે આનું. અને પછી કોઈ ખાસ આગળ એની પર રિસર્ચ ન કરે, આગળ એના ભિન્ન ભિન્ન ઉપાયો ઉપર વિચારે નહીં. પણ છેલ્લા 5 વર્ષમાં ભારતમાં મેં એક ફાર્માસ્યુટિકલ કંપનીના સાથે વાત કરતાં કરતાં એવી દવાઓ ભારતમાં લાવી શક્યા કે જે આમ ઓફ પેટન્ટ કોઈ પણ બનાવી શકે, પણ એના ન સમજાય એવા ઉપયોગોથી બહુ જ સરસ પરિણામો લાવી શકાય એવા દાખલા કર્યા. એક આખી દુનિયામાં પહેલી દવા લાવ્યા છે, સરસ ચાલે. અને એમ લાગે કે કંઈક રિસર્ચ કરી. બાકી તો છે ને તે ડૉક્ટરો પ્રેક્ટિસ કર્યા પછી રિસર્ચમાં બહુ ધ્યાન ના આપી શકે, કરી શકે છે અમુક, પણ મારાથી થયું નથી. તો આ રીતે આમ રિસર્ચ કર્યાનો અહેસાસ થાય. કદાચ ખોટો હશે પણ એમ થાય કે કંઈક કર્યું. જ્યારે આ ગ્લોબલાઇઝેશન અને ફાર્માસ્યુટિકલ કંપનીની વાત કરું છું ત્યારે એક બીજા ઓબ્ઝર્વેશન કહેવાનું પણ મને મન થાય. પહેલાં કોઈ પણ નવી શોધ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સમાંથી આવતી હતી. હવે 80% શોધો ઇન્ડસ્ટ્રી ડ્રીવન, ઇન્ડસ્ટ્રી સ્પોન્સર્ડ ઓર ઇન્ડસ્ટ્રી સપોર્ટેડ, ઓવર્ટલી કોવર્ટલી હોય છે. ઓપનલી તો ઓછું. અને માટે કંઈ પણ નવું આવે એટલે પહેલાં એ વિચારવું પડે કે આમાં વિજ્ઞાન કેટલું ને ધંધો કેટલો. અને આ શોધવું બહુ મુશ્કેલ છે. રેપ્યુટેડ મેડિકલ જર્નલ્સ પણ હવે સસ્પેક્ટ થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રી વગર ચાલે એવું નથી. સાથે સાથે અમુક આ દાખલા તરીકે વાયોક્સની મેં જે વાત કરી,
Why did that calamity happen? Why so many people died? Because there was priority of sales over safety. અને માટે ડૉક્ટરો માટે વધુને વધુ મુશ્કેલ થતું જાય છે. માઇક્રોસ્કોપ લઈને શોધવું પડે કે આમાં વિજ્ઞાન કેટલું છે, અને નથી સમજણ પડતી. સમય જતાં સમજણ પડે. ધ ઓનલી લિટમસ ટેસ્ટ ઇઝ ટાઈમ. સમય જતાં, અને પણ ટાઈમ એટલે કેટલો ટાઈમ, એ પણ એક મુશ્કેલ છે. દાખલા તરીકે એસ્પિરિનની દવા 100 વર્ષથી વપરાય. છેલ્લા થોડા વર્ષથી જ ખબર પડી કે 12 વર્ષની નીચે એનાથી એટલી બધી આડઅસર થાય છે કે નાવ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇટ ઇઝ બેન્ડ બિલો ધ એજ ઓફ 12 years આફ્ટર 100 years ઓફ યુસેજ. એટલે સમય મર્યાદા કેટલી એ પણ ખબર નથી પડતી. આ બધું ખૂબ મુશ્કેલ હોય છે. પણ એક વિચાર જો મનમાં ઘોળાયા કરતો હોય ને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક તમને સમજણ પડતી જાય કે હા, તાળા અહીંયા આમ મળે છે અને આપણે એમાંથી આટલું ગ્રહણ આ તબક્કે કરવાનું અને રોજે રોજ એને રિવાઇઝ કરતા જવાનું. કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે એમ થાય કે આ એંગલથી પણ આપણે મૂલવી લેવું ખરું. આ ઉપરાંત હજારો દર્દીઓને મેં અમદાવાદમાં પહેલાં રાયટ્સ થતા હતા, દંગલો, અને VS હોસ્પિટલમાં 7-8 વર્ષ હું આસિસ્ટન્ટ પ્રોફેસર હતો જનરલ હોસ્પિટલમાં. ત્યારે હજારો દર્દીઓના રાયટ્સના ઓપરેશનો પણ કરતો. એટલે આમ એઝ અ ચેલેન્જ બહુ મજા આવે, પણ હ્યુમન ટ્રેજેડી તરીકે જોતાં જોતાં ઘણું દુઃખ પણ થાય. અને એવા રાયટ્સના અનેક દર્દીઓને ટ્રીટમેન્ટ કરતાં 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 એમ લાગ્યું કે આ તો એક આમ ટ્રેલર કહેવાય. લડાઈઓ થતી હશે ત્યારે કેટલી મોટી હ્યુમન ટ્રેજેડી થતી હશે એનો દાખલો આવે. એ જોઈને ઘણી વખત એમ થાય કે આપણે વાંચીએ ત્યારે World War II, World War આમ થયું તેમ થયું, અને જ્યારે લડાઈ પતી જાય ત્યારે પરિણામોની ચર્ચા થતી હશે, કદાચ સેનાપતિઓની ચર્ચા થતી હશે, સૈનિકોની કોઈ ચર્ચા કરતું નથી. અને જ્યારે રાયટ્સમાં હું જોઉં ત્યારે ખ્યાલ આવે કે રોજ છાપામાં આટલા આમ આવ્યા, આટલા આમ આવ્યા, અને મને કેટલાયને મેં ટ્રીટ કર્યા હોય ત્યારે એમ થાય કે કેટલી મોટી હ્યુમન ટ્રેજેડી. એન્ડ બેઝિકલી નો ડિઝીઝ, હેલ એન્ડ હાર્ટી એટ વન પોઈન્ટ, એન્ડ સેકન્ડ પોઈન્ટ દે આર ડાઈંગ. How do I end this lecture? I would end this lecture by saying 2 things. First, by saluting my patients. અનેક દર્દીઓએ મને એમનું શરીર સોંપી દીધું. અનેક દર્દીઓએ એમની કઠિનાઈમાં, એમની મુશ્કેલીઓમાં મારો આભાર માન્યો, હસતા રહ્યા, મને સારવાર કરવાની તક આપી, માન સન્માન આપ્યા. એકચ્યુઅલી તો છે ને, જ્યારે જ્યારે કોઈ દર્દી મારી પાસે આવે ને ત્યારે મને એમ થાય કે આ દર્દી મને કંઈક આપવા આવ્યો છે. એવરી પેશન્ટ કમ્સ ટુ મી ટુ ગીવ સમથિંગ, આઈધર મની, નેમ, ફેમ, રિસ્પેક્ટ, ઓનર, એક્સપિરિયન્સ, સમથિંગ. એ દર્દી જ મારા ભગવાન. અને આ પ્રવચન જો મારે કોઈને અર્પણ કરવાનું હોય તો હું મારા દર્દીઓને જ કરું. અને બીજું એક કે આમ જોવા જઈએ તો આપણે સૌ નસીબના પંખીઓ. આજે અહીંયા, કાલે ત્યાં. થોડોક ટાઈમ માટે આપણે ભેગા થઈએ, હળી મળીએ, વાતો કરીએ, અને કોમ્પિટન્સ, કમ્પેશન અને પાછી કોમન સેન્સ તો ખરી જ,
એ બધાથી જો થોડાક સુખ દુઃખ ઓછા કરી શકીએ તો તબીબી શાસ્ત્ર ભણ્યાનો એક મોટો ફાયદો થાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.